નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા તેમજ નાગરિકોના પ્રશ્નોના સમયસર અને અસરકારક ઉકેલ માટે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીએ પોતાના મત વિસ્તારના નાગરિકોના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી કામો અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી દ્વારા નર્મદા જિલ્લાને અન્ય જિલ્લાઓ સાથે જોડતા માર્ગોની હાલત, ઘાણીખૂંટ ખાતેના કરજણ નદીના બ્રિજ પરથી ભારદારી વાહનો સિવાય એસટીની મિની બસોને પસાર થવા મંજૂરી આપવા, માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓની મરામત, ચીકદા તાલુકામાં ઘટતી સુવિધાઓ તેમજ વહીવટી કામકાજ વધુ સુચારૂ બને તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત પાણી પુરવઠા યોજનાના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘર સુધી નિયમિત અને પૂરતું પાણી મળી રહે તે બાબતે ખાસ ધ્યાન આપવા રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીએ પ્રજાલક્ષી કામોના તમામ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે સંબંધિત વિભાગોને ચોક્કસ આયોજન ઘડી તાત્કાલિક અમલીકરણ કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોએ લોકહિતકારી યોજનાઓ પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ. સાથે જ સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાપૂર્વક લઈ તેનો ઝડપી નિકાલ થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કાર્ય કરવાની પણ તેમણે સૂચના આપી હતી.